Hi guys, this is Dr. Mehir, gynec laparoscopic surgeon from Uma Hospital, Mopi. અમે હમણાં એક ઓપરેટિવ કર્યું જે ઓપરેટિવમાં બંને બાજુની ટ્યુબ છે એ કાઢી નાખી અને બંને બાજુના અંડાશય કાઢી નાખ્યા કારણ કે હેમેટોસાલ્ફિંગ્સ એટલે ટ્યુબ ખરાબ થઈ ગઈ હતી, અંડાશયમાં ગાંઠ થઈ ગઈ હતી. આ બેનને થોડાક ટાઈમ પહેલા નીચેથી ખેંચી અને કોથળીનું ઓપરેશન કરેલું હતું કોઈ અન્ય જગ્યાએ. એક એડવાઇસ છે બધાને કે નીચેથી બને ત્યાં સુધી ખેંચી અને ઓપરેટિવ ન કરાવો, કારણ કે જ્યારે નીચેથી ખેંચીને ઓપરેટિવ કરો છો ત્યારે અંડાશય અને જે સાલ્ફિંગ્સ એટલે ટ્યુબ છે એની પેથોલોજી પરફેક્ટલી દેખાતી નથી. ડિસેક્શન કરી અને એને કાઢવામાં પણ તકલીફ પડે છે. પછી હું કરતો હોય કે બીજા સર્જન હું પણ કરું છું, પણ એ ઓપ્શન હવે આઉટડેટેડ થઈ ગયું છે. જ્યારે પણ તમે ઓપરેટિવ કરાવો ત્યારે દૂરબીન લેસરથી જ કરાવો, કારણ કે એનાથી બેસ્ટ આઉટકમ આવશે. ટ્યુબ અને અંડાશયની કાંઈ પણ પ્રોબ્લેમ હશે, કાંઈ પેથોલોજી હશે, પરફેક્ટલી દેખાશે, ડિસેક્શન સરખી રીતે થશે અને ઝીરો બ્લડ લોસ સાથે આપણે ઓપરેટિવ સક્સેસફુલી પૂરી કરી શકાશે. મહેરબાની કરીને ઓલવેઝ ગો વિથ લેપ્રોસ્કોપી સર્જરી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.